રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યું છે। ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસનું લોકાર્પણ થયું। સુરતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થયું। પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રીના હસ્તે અંડરપાસનું લોકાર્પણ થયું। આ બ્રિજ 502 મીટર લાંબો છે। આ બ્રિજથી ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને રાહત મળશે। અંડરપાસમાં 1.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક HVAC સિસ્ટમ પણ મૂકવામાં આવી છે, જે વાહનોના ધુમાડાને દૂર કરીને તાજી હવા સુનિશ્ચિત કરશે। આમ રાજ્યના સૌથી લાંબા BRTS રૂટ પર પછી સૌથી લાંબા રેલવે અંડરપાસ બ્રિજનો રેકોર્ડ સુરતના નામે થયો છે। આ અંડરપાસ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યાનું મહદઅંશે ઉકેલ આવશે। શિવરાત્રીના એક દિવસ પહેલા જ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું। જોકે દ્વારકા પોલીસે 48 કલાકમાં શિવલિંગ પરત લાવી દીધું। એક સપનું આવ્યું અને મંદિરમાંથી આખું શિવલિંગ ઉપાડી ઘરે સ્થાપિત કરી નાખ્યું। દ્વારકાના હર્ષદમાં આવેલા ભીડભંજન મહાદેવના મંદિરની ઘટના છે। એક દીકરીને સપનું આવ્યું અને પરિવારના સભ્યો દ્વારકા જઈ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી સાબરકાંઠામાં ઘરે શિવલિંગની સ્થાપના કરી નાખી। પછી પૂછવું શું, ઓહાપો થતા પોલીસ કામમાં જોતરાઈ અને ચોર ટોળકીને ઝડપી લીધી। હવે લોકોની આસ્થાના કેન્દ્ર સમાન ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થયેલું શિવલિંગ ફરી સ્થાપિત કરવામાં આવ્યું। શિવરાત્રીના એક દિવસ પહેલા શિવલિંગ ગુમ થયું હતું। પોલીસે ટીમો બનાવી શિવલિંગને શોધી કાઢી 11 આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 કલાક જેટલા સમયગાળામાં શિવલિંગ ફરી મંદિરમાં અર્પણ કર્યું। આ પ્રસંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે અમને દ્વારકા પોલીસની કામગીરી પર ગર્વ છે, સાથે શિવભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી। અંકલેશ્વરમાં તસ્કરોએ શાળામાં હાથફેરો કર્યો। વિદ્યાર્થીઓના ઉઘરાવેલા રૂપિયા ઉપાડી ગયા। અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। અંકલેશ્વર GIDCમાં આવેલ સ્કૂલમાં તસ્કરો રોકડા રૂપિયા 80,000ની ચોરી કરી ફરાર થઈ ગયા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। GIDCમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના કબાટમાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો। શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80,000 તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા। ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં 2 અજાણ્યા ઇસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે। શિક્ષણના ધામમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે। સુરતમાં